જય દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે આજના મિની વ્લોગમાં। હવે આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા જોબ ઉપર જવા માટે। જોબ ઉપર પહોંચીને થોડુંક કામ કરી લીધું ફટાફટ। પછી આપણો મિત્ર આવી ગયો તો એને ભૂખ લાગી તો નાસ્તો કરવા માટે નીકળી ગયા। આ બાજુ જો દ્વારકાધીશનું મંદિર છે। પછી આવી ગયા આપણે સેક્ટર 16માં નાસ્તો કરવા માટે। આવી ગઈ છે સેન્ડવિચ અને આપણે આ સેન્ડવિચ ખાવાની થતી નથી કેમ કે આપણે ભેગો ટેકો કરવા આવ્યા। પછી આપણે ફટાફટ ઘરે નીકળી ગયા। નાના ભાઈને રેલવે સ્ટેશને મૂકવા જવાનું હતું। પછી કેબ બુક કરીને નીકળ્યા ને આપણે લઈ લીધી પ્લેટફોર્મ ટિકિટ કેમ કે મામા પકડી જાય તો મરી જાય। હો ભાઈ, આ વસ્તુ લઈ જ લેવાની, ભૂલવાની જ નહીં। પછી આપણે પાણી પી લીધું કેમ કે ટ્રેનને દોડીને પકડવાની હતી। ટ્રેન હતી લેટ ને આપણે નીચે બેસી ગયા ભાઈ। આવી ગઈ હતી વંદે ભારત અમદાવાદથી દ્વારકા। 6 કલાકમાં દ્વારકા પહોંચાડી દે ભાઈ। એ વંદે ભારત હો ભાઈ, પ્લેનની જેમ સ્પીડ પકડે, પ્લેનની જેમ આ ગાડી। અંદર ગયો ને તો નાસ્તો બાસ્તો ને જમાવટના પાટિયા હતા બાપા, અને આ બધાને જમાડી દેવાના। ચાલો ભાઈ આવજો, વેલા આવજો પાછા, હાલો નીકળો। પછી આપણે ઘરે જવા નીકળી ગયા। પછી આપણે જમવાનું પાર્સલ લેવા આવી ગયા। તો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો।